નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. અત્યાર સુધી શું કીધું કે તમે સૌથી પહેલા તો આપણે બ્લેન્ક કરી નાખવાનું આપણું હાર્ટ અને માઇન્ડ. ફોરગિવનેસ છે એમાં ઇન્સ્ટોલ કરવાની છે. ક્યાં સુધી ઇન્સ્ટોલ કરવાની છે કે જ્યાં સુધી ગર્વ અને રિઝનમેન્ટ છે એ કમ્પ્લીટલી રિમૂવ ના થઈ જાય ત્યાં સુધી આપણે ફોરગિવનેસ છે ઇન્સ્ટોલ કરવાની, જેથી આપણને કોઈ પ્રત્યે ચીડિયાપણું ના રહે. ભૂતકાળના દુઃખો છે એ તો આપણને લવ ઇન્સ્ટોલ થશે એટલે હાઈ સ્ટીમ થી લો સ્ટીમ થી ઓટોમેટિકલી ઓવરરાઈડ થઈ જશે. પણ એમ કે છે આ તો બધા બેઝ પ્રોગ્રામ છે, ખાલી તમે આનંદ પ્રમોદ થી રહેતા હો પણ બીજા લોકો પ્રત્યે તમારો કઈ અસરકારક રીતે આઉટપુટ ન નીવડે કે બીજા લોકોના મન કે હૃદય સુધી તમે ન પહોંચી શકો તો જીવન વ્યર્થ છે. એટલે આ તો બધા પાયાના પ્રોગ્રામ છે. નેક્સ્ટ શું કીધું છે કે યુ નીડ ટુ કનેક્ટ ટુ હાર્ટ ઓફ અધર્સ. તમારે બીજાના હૃદય સુધી જોડાવાનું છે. હવે એના માટે શું કરવાનું તો હવે એનો આપણે અભ્યાસ કરીએ. કસ્ટમર કે છે ઓપ્સ અરે પેજ નંબર 2 ઉપર આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મને એક એરર મેસેજ આવે છે. તો વી આર નોટ અ કોમ્પ્યુટર, વી ડોન્ટ હેવ એની મોનિટર, બટ એને કંઈક અવરોધ આવે છે, ફીલિંગ થાય છે. આફ્ટર ઓલ હ્યુમન છે એટલે એને પોતાને એરર આવે છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? તમને એરર આવે છે મતલબ તમે એવું કરવા માટે સક્ષમ નથી. શું કહે છે મેસેજ? કસ્ટમર કહે છે ઇટ સેઝ એરર 412 એરર આવે છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ, કે આંતરિક સાધનો સુધી એટલે કે આંતરિક મન સુધી તમારા પ્રોગ્રામ નથી ચાલતા. આ તો ખાલી એરર 412 એવું કરીને ખાલી કોમ્પ્યુટરની લેંગ્વેજમાં લખ્યો છે એટલે ખાલી એરર નંબર તમને આપી દીધા છે. જેવી રીતે કોમ્પ્યુટર પ્રોગ્રામ આપણે રન કરતા હોય તો કેમ બતાવે કે ધીસ એન્ડ ધીસ એરર છે આ નંબરની, એવી રીતે જસ્ટ કીધું છે. તો કે એનો અર્થ શું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ડોન્ટ વરી મેમ, ચિંતા ના કરો, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ, કે આ તો સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ એનો અર્થ એવો થાય કે the love program is set up to run on external heart. તમારા બાહ્ય હૃદય સુધી જ લવ પ્રોગ્રામ પહોંચ્યો છે એટલે તમે એવું સ્વીકારી લીધું છે, પણ મનોમન તમે એવું કરવા માટે રાજી નથી થયા કે તમે યોગ્ય રીતે કરી નથી શકતા. તમે આ વસ્તુ તમને કોઈ વ્યક્તિને કીધી, માની લીધી, ગળે ઉતરી ગઈ વાત ત્યાં સુધી, પણ એવું કરવા માટે સક્ષમ નથી થયા. ફોરગિવનેસ ઇન્સ્ટોલ કરવાની છે, તમને કોઈને કન્વિન્સ કર્યા, હા તમે માની ગયા કે આપણે કોઈને માફ કરી દેવાના છે, પણ તમે માની ગયા પણ તમે એવું કરી નથી શકતા. ઇટ મીન્સ તમારા મનમાં ઇન્ટરનલ પ્રોબ્લેમ છે, એટલે ઇન્ટરનલ કમ્પોનન્ટ્સમાં પ્રોબ્લેમ આવે છે. It is one of those complicated program things. આ છે ઘણા જટિલ સમસ્યાઓમાંથી એક છે કે કોઈ વ્યક્તિ માની લે પરંતુ એ વસ્તુ અમલમાં ના મૂકી શકે તો એ કોમ્પ્લિકેટેડ વસ્તુ કહેવાય. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પરંતુ યાંત્રિક ન હોય એવી રીતે કહીએ તો યુ હેવ ટુ લવ યોર ઓવન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તમારે તમારી જાતને ચાહવી પડે, તમે બીજાને ચાહી શકો તે પહેલા. બહુ સારું કીધું છે. હવે તમને તમારી જાત પ્રત્યે જ
કોઈના પ્રત્યે. તો કોઈ વ્યક્તિ આપણી સાથે 24/7 નથી હોતો. એને એટ એ ટાઈમ તમે મળો અથવા તો તમે એનો સામનો કરો ત્યારે તમને એના પ્રત્યે રોષ કે ચીડિયાપણું લાગે. એને નુકસાન કરે એના કરતાં તમારી જાતને એના માટેનું રોષ અને ચીડિયાપણું વધારે નુકસાન કરતું હોય છે. શા માટે? તમારા મગજમાં એના એ જ વિચારો આવશે. ઓકે, પ્લસ વધુમાં શું થાય તો કે એ તમારા હૃદય ઉપર બોજો થઈને જીવે. ઈ બાબત જીવંત રહે તમારા હૃદયમાં બોજો થાય, જેથી કરીને ઘણા બધા ડિઝીઝ થઈ શકે. તો તમારે તમારી જાતને ચાહવી હોય તો માફી આપતા શીખવું પડે. પહેલી વસ્તુ તો એ. શું કામ? તો કે હું મારી શાંતિ માટે આવું કરું છું. એને ભલે ને ગમે એવું હોય, XYZ વ્યક્તિને ભલે ને ગમે તેવું હોય મનમાં, મને શાંતિ થાય છે ને એટલે હું આવું કરું છું. ઘણા વ્યક્તિઓને આપણે આવું કહેતા સાંભળ્યા છે. તો શા માટે? આપણે આપણી જાતની શાંતિ ઈચ્છીએ છીએ. આપણામાં શાંતિ હોય, આપણી પાસે પ્રેમની લાગણી હશે, આપણી પાસે ફોરગિવનેસ એટલે કે માફીની લાગણી હશે, તો આપણે બીજાને આપી શકીશું. અધરવાઇઝ કેવી રીતે આપી શકીએ? તમે દાખલા તરીકે લો, મારી પાસે જ કાંઈ નોલેજ નથી, મને જ યુનિટ નથી આવડતો, તો તમને કઈ રીતે શીખવાડી શકું? શક્ય જ નથી. બરાબર? તો આપણે બીજા કોઈ વ્યક્તિ આપણે ગીવર્સ બનવું હોય, કોઈ વ્યક્તિને આપણે કંઈક શીખવવું હોય, કંઈક આપવું હોય, તો પહેલા આપણે ગ્રહણ કરવું જોઈએ. કેવું કહે છે? વ્યસનમાં એવું કહેતા હોય છે, કોઈ એક વ્યક્તિ XYZ વ્યક્તિ પોતે વ્યસન કરતો હોય તેવું બીજા ના કહી શકે તું ના કરે, પોતે ખુદ કરે છે. ઓકે, તો એના માટે એવી સોબત હોવી જોઈએ, કંપની એવી હોવી જોઈએ, અને આપણે એવા કોઈ ન હોય તો આપણી જાતે આપણે એવું બની શકતા હોય છે. એટલે એમ કહે છે કે યુ હેવ ટુ લવ યોર ઓવન મશીન બિફોર યુ કેન લવ અધર્સ. તમારે તમારી જાતને ચાહવી પડે, તમે બીજાને ચાહો તે પહેલા. તો તમે આ બધું ઇન્સ્ટોલ તો કરી દીધું, પણ તમારા મન સુધી એ વાત નથી ઉતરી. જો ખરેખર તમારા મન સુધી એ વાત ઉતરી હોય તો તમે ખુદ જ એવા બની જાઓ. આપણે ખુદ એવા બની જઈએ. પેજ નંબર 2 ઉપર રાઈટ હેન્ડ સાઈડના પેરેગ્રાફ ઉપર જોવાનું છે. કસ્ટમરને જે શો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા કહે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એસેપ્શન? તમે તમારી જાતની સ્વીકૃતિ કરી શકો તેવી તમારા મનમાં કે તમારા હૃદયમાં ડિરેક્ટલી જોઈ શકો છો? તમે પહેલા તો બીજા જેવા છે એવા સ્વીકારવા માટે તમારે તમારી જાતને એસેપ્શન રાખવી પડે કે હા મેં આવા છીએ. નો ડાઉટ આપણે આપણી જાતમાં અપગ્રેડ લાવી શકીએ, આપણે આપણી જાતને અપગ્રેડ કરી શકીએ, પણ બીજા વ્યક્તિ જેવા છે એવા સ્વીકારવા માટે શું કામ આપણે સ્વીકારવાના છે? તો કે આપણે એને માફ કરી દીધા. રોષ અને ચીડિયાપણું છે આપણે એનામાંથી, એના પ્રત્યે આપણા મનમાંથી કાઢી નાખ્યું. આપણામાં હશે તો આપણે કાઢ્યું ને. ઓકે, એવી રીતે કહે છે. તો તમે જેવા છો એવી તમારી જાતને સ્વીકારો. તો હું આવો જ છું. બીજા કોઈ જડવૃત્તિથી ખરાબ બનીને એવું નથી કહેવાનું કે હા ભાઈ હું તો આ જ પ્રકારનો છું કે હું તો આવી જ પ્રકારની છું. એવું કરવાનું નથી. કસ્ટમર કે છે યસ આઈ હેવ. હા મારામાં એવી લાગણી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે એક્સેલન્ટ, શ્રેષ્ઠ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તો તમે આ બાબત છે સારી રીતે પ્રાપ્ત કરી શકો છો. કસ્ટમર કહે છે થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ. નીચેની ફાઇલમાં ક્લિક કરો એન્ડ ધેન કોપી ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. તો પછી તમારા પોતાના હૃદયમાં એ પેલા સ્થાપો. માય હાર્ટ ડિરેક્ટરીમાં એ વસ્તુની કોપી કરો. ફોરગીવ સેલ્ફ ડોગ. પોતાની જાતને માફ કરવાનું. સેલ્ફ એસ્ટીમ, આનંદ પ્રમોદ. રિયલાઇઝ વર્થ, પોતાનું મૂલ્ય હોવું. અને ગુડનેસ ડોગ અને ભરમનસાઈ. આવી બધી બાબતો તમે તમારા હૃદયમાં રાખો. તમારી જાતને સ્વીકૃતિ કરે, જાતને મેં કેમ આવું કર્યું, મારાથી કેમ આવું થઈ જાય. ના, એવું થઈ જાય. વી આર હ્યુમન બીંગ. થઈ જાય. બીજાને ભૂલ થઈ હોય તો આપણે માફ કરી શકીએ, કે આપણી જાતને શા માટે ના કરી શકીએ? ઓકે, આપણી જાતને માફ કરી દેવાની. The system will overwrite any conflicting file. આવું કરશો
એટલે સિસ્ટમ છે એ વિરોધાભાસ ફાઇલને દૂર કરી શકશે એન્ડ begin patching any faulty program અને બીજા કોઈ નડતરરૂપ પ્રોગ્રામ હશે તો એ પણ જોશે. આવું બધું કરવાથી છતાં પણ જો તમે પ્રેમથી ઇન્સ્ટોલ ના કરી શકો તો કઈ બાબત છે એ છે તમે તમારી જાતે ગોતી શકશો. ટ્રાન્સલેશન જોવાનું. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે થેન્ક યુ. તમારો કસ્ટમર સર્વિસ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે તમારું સ્વાગત છે. નીચે આપેલી ફાઇલ ઉપર તમે ક્લિક કરો અને તમે તેના myheart.directory-માં કોપી કરો. પોતાની જાતને માફ કરવું, આનંદ પ્રમોદ, પોતાનું મૂલ્ય સમજવું અને ભલમનસાઈ. આવું કરવાથી તમારા મનમાં જે વિરોધાભાસી ફાઇલ હશે તે દૂર થઈ જશે અને નડતરરૂપી પ્રોગ્રામ છે તે પ્રાપ્ત કરવાનું શરૂ થઈ જશે. ઉપર પહેલા કહ્યું છે કે તમે તમારી જાતને સ્વીકૃતિ કરી શકો છો. ગ્રાહક સેવા કહે છે હા હું કરી શકું છું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે તો સરસ, તો તમે સારા છો આ બાબતમાં. ગ્રાહક કહે છે તમારો આભાર. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે તમારું સ્વાગત છે. નીચેની ફાઇલ પર ક્લિક કરો અને તેને myheart.directory-માં કોપી કરો કે જેમાં જાતને માફ કરવું, પોતાની સ્વીકૃતિ કરવી, પોતાનું મૂલ્ય જાણવું અને ભલમનસાઈ. આવું કરવાથી વિરોધાભાસી ફાઇલ્સ છે દૂર થઈ જશે અને નડતરરૂપી પ્રોગ્રામ છે એ પ્રાપ્ત કરવાનું શરૂ થઈ જશે. એન્ડ ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.com. પોતાના દોષ જોવાનું તમારે ભૂલવું પડશે. પોતાની જાતને સ્વીકૃતિ કરવાની, પોતાની જાતને માફ કરવાનું શીખવું પડે. પોતાનામાં આપણે ફેરફાર કરી શકીએ પણ હું કેમ આવું છું, હું કેમ આવો દેખાઉં છું, મારા અંગુપાન છે તો કેમ આ ટાઈપના છે, મારા મનમાં કેમ આવું છું, મારાથી શા માટે આવી ભૂલ થઈ, એ થઈ જાય. આપણે માણસ છીએ તો આપણે સેલ્ફ એસેપ્શન રાખવું પડે, પોતાની સ્વીકૃતિ કરવાની. સેલ્ફ ક્રિટિક આપણા વાક જોવાનું આપણે દૂર કરવું પડે. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, બધી ડિરેક્ટરીઝમાં. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ. પછી રિસાયકલ બિનમાંથી કાઢ નાખો. આપણે કેમ કોમ્પ્યુટરમાંથી કંઈક વસ્તુ ડિલીટ કરી તો રિસાયકલ બિનમાંથી પાછું લઈ શકાય, પણ રિસાયકલ બિનમાંથી દૂર કરી નાખો એટલે આવી નેગેટિવ ફીલિંગ્સ આવે જ નહીં. હવે તો સેલ ફોનમાં તે આવી ગયા છે રિસાયકલ બિન કે આપણે કઈ વસ્તુ ડિલીટ કરી હોય, કોઈ ઇમેજ દાખલા તરીકે વોલપેપર તમારે ના જોતું હોય અને તમે ડિલીટ કરી હોય તો તમે રિસાયકલ બિનમાંથી પરત લઈ શકો છો. આમાં એવું જ હોય, તમે અત્યારે ટેમ્પરરી વસ્તુ ભૂલી જાઓ, આપણે સંપૂર્ણ મેમરી લોસ તો આપણે જોઈ શકવાના નથી, પણ આપણે એને રિસાયકલ બિનમાંથી દૂર કરીને આપણે જાણે કે કોઈ દિવસ યાદ જ નથી કરવું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એવી રીતે એને દૂર કરવાની વાત છે. Also you need to delete selfcritic.exe. તમારે પોતાના વાક કે દોષ જોવાનું પણ દૂર કરવું પડશે ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, બધી ડિરેક્ટરીઝમાંથી. ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. પછી તમારું રિસાયકલ બિન ખાલી કરી નાખો આફ્ટરવર્ડ્સ. એન્ડ મેક શ્યોર ઇટ કમ્પ્લીટલી ગોન, કે સંપૂર્ણ રીતે જતું રહ્યું છે એન્ડ નેવર કમ બેક, અને પાછું કદી નહીં આવે. હવે શું થાય કે આપણે કોમ્પ્યુટરમાંથી કોઈ ફાઇલ ડિલીટ કરી હોય તો રિસાયકલ બિનમાંથી આપણે દૂર કરી નાખીએ, પછી પાછું એ ફોલ્ડર ચેક કરીએ છીએ કે રિસાયકલ બિનમાં છે કે કેમ. એવી જ રીતે સેલ ફોનમાં આપણે કોઈ ફાઇલ્સ છે ડિલીટ કરી, કોઈ ઇમેજીસ છે કે વોલપેપર દૂર કરે તો પછી આપણે શું કરીએ, રિસાયકલ બિનમાંથી પણ ડિલીટ કરી નાખીએ, પછી પાછું આપણે રિસાયકલ બિન જોઈએ કે એમ્પ્ટી જ છે ને. એવી રીતે આ બધી નેગેટિવ ફીલિંગ્સ એમ્પ્ટી કરી નાખવાની, રિસાયકલ બિનમાંથી પણ એમ્પ્ટી કરી નાખવાની, અને પછી આપણે ચેક કરવાનું કે રિસાયકલ બિનમાં પણ એક છે તો નહીં. કસ્ટમર કહે છે ગોટ ઇટ, સમજાયું. હે ભાઈ, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારા હૃદયમાં તો ઘણી બધી સ્વચ્છ ફાઇલો આવી રહી છે. smile.mpg સ્મિત આવી રહ્યો છે. ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. મારા ચહેરા પર આવી રહ્યું છે. મોનિટર કે આપણે કોઈ મોનિટર તો નથી, આપણા ચહેરા પર સ્માઇલ આવી રહી છે, સ્મિત આવી રહ્યું છે. એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com હૂંફ બતાવે છે, peace.exe શાંતિ બતાવે છે, contentment.com અને સંતોષની લાગણી બતાવે છે. આર કોપિંગ themselves all over my heart. આ બધી ફાઇલ છે મારા હૃદયમાં કોપી થાય છે. ફ્રેન્ડ ઇન્સ્ટોલ કર્યો,
માફીની લાગણી અનુભવી, માફીની લાગણી છે ઇન્સ્ટોલ કરી, રિઝનમેન્ટ અને ગર્જ દૂર કર્યું, ફોરગિવનેસ સેલ્ફ ફોરગિવ છે ઇન્સ્ટોલ કર્યું, સેલ્ફ એસ્ટીમ રિયલાઇઝ વર્થ ગુડનેસ, સેલ્ફ ક્રિટિક એ બધું ઇન્સ્ટોલ કર્યું, સેલ્ફ ક્રિટિક છે એ રિમૂવ કર્યું. તો શું થાય છે? તો કે smile.mpg, warmth.com, peace.exe અને contentment નામની ફાઇલ આવેલી છે. આવું બધું કરવાથી શું થાય છે? તો કે મારા હૃદયમાં અત્યારે સ્મિત મારા મોનિટર ઉપર આવી રહ્યું છે, મારા હૃદય છે એ સ્વચ્છ ફાઇલોથી ભરાઈ રહ્યું છે, મારા ચહેરા પર અત્યારે સ્મિત આવી રહ્યું છે, તે હૂંફ બતાવે છે, શાંતિ બતાવે છે અને સંતોષની લાગણીઓ છે તે મારા હૃદયમાં કોપી થઈ રહી છે. નેક્સ્ટ જોઈએ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે then love is installed and running. તો હવે માનીએ કે તમારામાં પ્રેમ સ્થાપિત થઈ રહ્યો છે અને પ્રેમની લાગણી ચાલી રહી છે. You should be able to handle it from here. તમે તેને અહીંથી સ્થાપી શકવા જોઈએ, હેન્ડલ કરી શકવા જોઈએ, એનું નિયમન કરી શકવા જોઈએ. One more thing before I go. હું જાઉં તે પહેલા એક વાત કહીશ. કસ્ટમર કહે છે યસ. શું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે લવ ઇઝ ફ્રી વે. પ્રેમ છે મુક્ત છે. બી શ્યોર, ખાતરી રાખજો, ટુ ગીવ ઇટ, તેને આપવાનું, એન્ડ ઇટ્સ વેરિયસ મોડલ ટુ એવરીબડી યુ મીટ. તમે જેને મળો તેને પ્રેમની લાગણીઓ આપવાનું ચાલુ રાખજો, હૂંફની લાગણી આપવાનું ચાલુ રાખજો. They will in turn share it with other people. તમે આવું કરશો તો એ બીજા લોકો સાથે એ વસ્તુનું વિભાજન કરશે. કેવો સરસ વ્યક્તિ મને મળ્યો, તો બહુ સારી રીતે વાત કરી હો, હું તો કેટલી ખરાબ રીતે વાત કરું છું, મારે પણ બીજા સાથે આવી રીતે વાત કરતા શીખવું જોઈએ, મારે પણ આ લોકપ્રિય થતા શીખવું જોઈએ, મારે પણ લોકોની લાગણી મેળવવી જોઈએ. તમે એવું વર્તન કરશો તો લોકો તમારામાંથી એવું શીખશે અને એ પણ એવું તમારામાંથી ગ્રહણ કરશે કે મારે પણ આવું કરવું જોઈએ. They will in turn share it with other people. આવી રીતે તે બીજા લોકો સાથે તેનું વિભાજન કરશે. And they will return some really neat modules back to you. અને તેઓ ચોક્કસપણે તમને પણ એવા સ્વચ્છ મોડ્યુલ આપશે. શું કે જેવું હોવા જેવો પડતો. તમે પ્રેમથી વાત કરશો ને તો એ તમારી સાથે વધુ સારી સહનકારીથી અને પ્રેમથી તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે. કસ્ટમર કહે છે આઈ વિલ. હા, હું એવું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી હેલ્પ માટે તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે તો પછી પ્રેમ છે એ સ્થાપિત થઈ ગયો છે અને ચાલી રહ્યો છે. તમારે સક્ષમ રહેવું જોઈએ તેને હેન્ડલ કરવા માટે. અહીંયાથી હું જાવે પહેલા વધુ એક બાબત કહેવા માંગુ છું. ગ્રાહક કહે છે યસ, બોલો ને શું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે પ્રેમ છે એ ફ્રીવેર છે, બધા પ્રાપ્ત કરી શકે, બધા આપી શકે, બધા મેળવી શકે. તો ખાતરી કરો કે તમે તેને આપો અને તેના અલગ અલગ વિભાગોને તમે આપતા રહો. તમે જેને મળો એને, જેમ કે સ્માઇલ છે, પછી ફોરગિવનેસ છે, બધું આપતું રહેવાનું. એના મોડ્યુલ્સ છે તે છે એ બીજા લોકોને મળશે, તેને એની સાથે વિભાજન કરશે અને તમને પણ એવા જ મોડ્યુલ પાછા મળશે. ગ્રાહક કહે છે ચોક્કસ હું એવું કરીશ, થેન્ક યુ. આ બધું જ ટ્રાન્સલેશન તમારે યોગ્ય રીતે સમજવાનું છે. જેવી રીતે તમને અગાઉ સૂચના આપી છે એમ પેરેગ્રાફ વાઇઝ જેવી રીતે હું ભાષાંતર કરું છું એવી રીતે પોઝ કરીને અભ્યાસ કરતો જવાનું. સાથે સાથે એનું ટ્રાન્સલેશન યોગ્ય રીતે લખતું રહેવું એ પણ એક સારી રીત છે, જેથી કરીને શાળાઓ શરૂ થાય ત્યારે તમારે બધું વર્ક ભેગું ન થઈ જાય. ગ્રાહક કહે છે અરે મને એરર મેસેજ આવે છે, તો મારે શું કરવું જોઈએ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે સંદેશો શું કહે છે? ગ્રાહક કહે છે 412 નંબરની એરર આવે છે કે પ્રોગ્રામ છે એ આંતરિક સાધનો સુધી ચાલતો નથી. તો એનો અર્થ શું થાય? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ચિંતા ન કરો બહેન, આ એક સામાન્ય સમસ્યા છે. એનો અર્થ એમ થાય કે પ્રેમ છે એ માત્ર તમારા બાહ્ય હૃદય સુધી જ પહોંચ્યો છે, તે તમારા આંતરિક હૃદય સુધી પહોંચ્યું નથી. આ ઘણી બધી જટિલ સમસ્યાઓમાંથી એક છે, પરંતુ યાંત્રિક ન હોય તેવી બાબત માટે કહીએ તો તમારે બીજાને ચાહો તે પહેલા તમારી જાતને ચાહવી પડે. ગ્રાહક કહે છે આ બાબત માટે મારે શું કરવું પડે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તમારે
ડિરેક્ટરી જોડવી પડે કે જેમાં તમે તમારી જાતની સ્વીકૃતિ કરતા શીખો. તમારી જાતને સ્વીકારશો તો તમે બીજાને સ્વીકારી શકશો. ગ્રાહક કહે છે હા મારામાં એવી લાગણી છે, હા મારામાં એવી ફાઇલ છે, કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો એમ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે શ્રેષ્ઠ. એનો અર્થ એમ કે આ બધી બાબતો ઘણી સારી છે, આ બાબતોમાં તમે સારા છો. ગ્રાહક કહે છે તમારો આભાર. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે તમારું સ્વાગત છે. નીચેની ફાઇલ પર ક્લિક કરો અને પછી તેને માય હાર્ટ ડિરેક્ટરી માં કોપી કરો. કઈ ફાઇલ? જો ખાસ યાદ રાખજો. પોતાની જાતને માફ કરવાનું, આનંદ પ્રમોદ, પોતાનું મૂલ્ય સમજવું અને ભરમનસાઈ. આવું કરવાથી બધી ફાઇલ છે એ ઓવરરાઇટ થઈ જશે અને પછી છે બીજો જો કોઈ અડચણરૂપ નીવડતું હોય પ્રોગ્રામમાં તો એવા વાકદેખુ પ્રોગ્રામ છે એ પછી મેળવશે કે પછી કયા પ્રયત્ન થાય છે. અને તમારામાં છે એ પોતાની જાતને જ જો ટીકા કરવાની ટેવ હોય તો એ પણ કાઢી નાખવી પડે અને પછી તમારે એને રિસાયકલ બિનમાંથી પણ કાઢી નાખવાનું, જેથી કરીને આ બધી ફાઇલ છે સાવ જતી રહે ને પાછી ક્યારેય ના આવે. આવું તમારું મનનું શુદ્ધિકરણ કરી નાખવાનું. ગ્રાહક કહે છે ઓકે. મારું હૃદય છે એ ખરેખર સ્વચ્છ ફાઇલોથી ભરાઈ રહ્યું છે કે જેમાં સ્મિત આવી રહ્યું છે મારા ચહેરા ઉપર અને તે હૂંફ, શાંતિ અને સંતોષની લાગણી છે એ મારા હૃદયમાં કોપી કરે છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે તો એનો અર્થ એમ કે પ્રેમ હવે સ્થપાઈ ગયો છે અને ચાલી રહ્યો છે. તમારે સક્ષમ રહેવું જોઈએ તેને હેન્ડલ કરવા માટે. જાવ તે પહેલા વધુમાં એક બાબત કહેવા માંગુ છું. ગ્રાહક પૂછે છે શું છે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે પ્રેમ છે એ મુક્તિ છે, એટલે મુક્તિકરણ આપે છે. એ મુક્ત રીતે ફરે છે, મેળવી શકાય અને આપી શકાય. તો ખાતરી કરો કે તમે તેના બીજા વિભાગો છે તમે જેને મળો તેને આપો અને પછી એ લોકો છે એ બીજા લોકોને મળશે તેને આપશે અને આવી રીતે તમે જે મેળવશો એ પણ બધી સ્વચ્છ મોડ્યુલ્સ મેળવશો. ગ્રાહક કહે છે ચોક્કસ હું એવું કરીશ, તમારો આભાર. જો વિદ્યાર્થી મિત્રો બહુ સરસ લેસન માંગે છે. સર્વપ્રથમ તો શું તો આપણામાં પાસ્ટ હર્ટ, ભૂતકાળના દુઃખો, હતાશા એટલે કે લો એસ્ટીમ, રોષ એટલે કે ગર્જ અને રિઝન્મેન્ટ એટલે કે ચીડિયાપણું હોય એ દૂર કરવું પડે તો લવ ઇન્સ્ટોલ થાય. લવ ઇન્સ્ટોલ કરવાથી લો એસ્ટીમ એટલે કે હતાશા છે એ ઓટોમેટિક હાઈ એસ્ટીમ દ્વારા રિમૂવ થઈ જશે એટલે કે આનંદ પ્રમોદ દ્વારા. પરંતુ રોષ અને ચીડિયાપણું છે એ આપણે જ દૂર કરવું પડે. તો કઈ રીતે દૂર કરવું પડે તો કે માફીની લાગણી મૂકીને આપણે એને દૂર કરવું પડે. ત્યાં સુધી માફીની લાગણી મૂકવાની કે જ્યાં સુધી ચીડિયાપણું અને રોષ એટલે કે ગર્જ અને રિઝન્મેન્ટ સંપૂર્ણ રીતે દૂર ન થાય ત્યાં સુધી. આવું કરવાથી પણ જો એરર આવતી હોય તો એનો અર્થ એમ કે તમારે એક પોતાની જાતની સ્વીકૃતિ કરવાની નામની ફાઇલ જોવી પડે. આપણી જાતને સ્વીકૃતિ કરીએ તો આપણે બીજાને સ્વીકારી શકીએ. તો એ કઈ રીતે કરવાનું તો કે આપણી જાતને માફ કરી દેવાની. આપણાથી કંઈ ભૂલ થઈ હોય તો બીજાને આપણે જેવી રીતે આમાં કહે છે બીજાની જાતને માફ કરવાનું, તો આપણાથી કેમ આવું થઈ ગયું એવો પણ નહીં વિચાર કરવો, પોતાની જાતને પણ માફ કરી દેવાનું. પોતાનું મૂલ્ય સમજવાનું અને પોતાની જાતમાં આનંદ પ્રમોદ અને ભરમનસાઈનો ઉમેરો કરવાનો. આવું કરવાથી બધી ફાઇલો છે તમારામાં સારી રીતે ઇન્સ્ટોલ થઈ જશે. પણ જો તમે તમારા જ વાક જોતા રાખતા હોય, તમને તમારા વાક જોવાની ટેવ હોય તો એ સેલ્ફ ક્રિટિક કહેવાય. તો એ પણ દૂર કરવું પડે. સેલ્ફ ક્રિટિક દૂર કરશું તો જ આપણા બીજાના ક્રિટિક છે આપણે જોવાની આપણને ટેવ નહીં પડે. તો આપણને આપણા દોષ અને બીજાના દોષ જોવાની આપણને ટેવ પડી ગઈ હોય તો એ કન્ટિન્યુ રહે. તો આપણા માટે એવું જ રહેવાનું પારદર્શક અને બીજા માટે પણ એવું જ રહેવાનું. આ બધું જ થઈ જશે તો તમારા ચહેરા પર સ્મિત આવશે, તમને હૂંફ મળશે, તમને શાંતિ મળશે અને સંતોષની લાગણી પણ તમારામાં ઇન્સ્ટોલ થઈ શકશે. આવી રીતે લેટેસ્ટ યુનિટ મુજબ તમને ટેકનિકલ લેંગ્વેજમાં આખો પાઠ છે એ સમજાવ્યો છે. અગેન તમને કહું છું કે ટુકડામાં વિભાજન કરી અને યોગ્ય રીતે યુનિટને સમજવાનું અને ડિવિઝન પાડી દેવાનું. ગ્લોસરી સમજવી ખાસ જરૂરી છે. ગ્લોસરી નહીં આવડે તો પછી ભાષાંતરમાં તકલીફ પડે એટલે તમારે હાર્ડ વર્ડ્સ છે એને સિમ્પલ વર્ડમાં જે કન્વર્ટ કર્યા હોય એ યોગ્ય રીતે સમજી લેવાના. શબ્દનું ભાષાંતર કરવાનું
પછી જ લીટી બનાવવી. મારે એવું નથી શીખવું કે ડાયરેક્ટ આખી લીટીનું ભાષાંતર કરી નાખવું. ના, ટુકડા પાડી દો. ટુકડા પાડીને બંધ બેસતું વાક્ય બનાવો. એવી રીતે શીખવાનો પ્રયત્ન કરશો તો તમને અંગ્રેજીના વાક્યો છે એ અઘરા નહીં લાગે. આગળના આપણે જે કંઈ સેન્ટેન્સ સ્ટ્રક્ચર અને ગ્રામેટિકલ પોઈન્ટ્સ જોયા હોય એના પરથી બધા વાક્યો બનતા હોય એવી રીતે ધીમે ધીમે બધું આપણે પ્રાપ્ત કરવા માટે સક્ષમ થઈ જઈએ. ગ્લોસરીનું તમને કહેવાનું છે ડિસરપ્ટ, ઇન્ટરપ્ટ, ધ અર્જર વન, ઇવેન્ચ્યુઅલી, ફાઇનલી, છેવટે, મોડ્યુલ, વિભાગ, સેક્શન, ઇન્વોક, અપિયર ટુ, જાગૃત કરવું, કોમ્પ્લિકેટેડ, હમણાં જેવું ને વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ થિંગ્સ કે પછી ફાઇલ ઇન્સ્ટોલ કર્યા પછી તે નહોતું થતું એનો અર્થ કે સેલ્ફ એસેપ્શન નહીં બધું નહોતું એટલે વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ થિંગ એટલે એ વસ્તુ જટિલ છે. અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, શોર્ટ ફોર્મ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. ઓકે, થેન્ક યુ.